ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા ગુજરાત સરકાર પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ છે। પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વન મહોત્સવ, સાંસ્કૃતિક વનો, સામાજિક વનીકરણ, નમો વન, મિયાવાકી પદ્ધતિથી વનીકરણ અને વન્યજીવ સંરક્ષણ જેવી અનેક પહેલો થકી ગુજરાતને વધુ હરિયાળું બનાવી રહી છે। વરસાદ એક જ જગ્યાએ એક જ ટાઈમે તમને આમ તમે કહેવાય કે પલકો આમ બંધ કરીને ખોલો ત્યાં સુધીમાં તો કેટલું સાફ થઈ ગયું હોય એવી રીતે વરસાદ પડે છે। ગ્લોબલ વોર્મિંગની આપણે બધા વાતો કરીએ છીએ, પણ ગ્લોબલ વોર્મિંગમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો બહાર નીકળવાનો પણ આ એક જ રસ્તો છે કે જેમાં જેટલું બને એટલું આપણે ગ્રીન કવર વધારતા જઈશું। સરકાર ગ્રીન કવર વધારવા માટે તમારી સાથે ખભે ખભો મિલાવીને આગળ વધવા તૈયાર છે અને આપણે જો એ રીતે આગળ વધીશું તો જ ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળી શકીશું। સામાજિક વનીકરણ યોજના હેઠળ રસ્તાઓ, નદી કિનારા, ગામડાઓ તેમજ અન્ય બિન વન વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે। મિયાવાકી પદ્ધતિથી ઝડપી ગ્રીન કવર વધારવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના હરિયાળા વિસ્તારનો સતત વિકાસ થઈ રહ્યો છે। વનીકરણ કેમ જરૂરી? ગ્રીન કવરમાં વધારો, જળવાયુ પરિવર્તન સામે લડત, જૈવ વિવિધતાનું સંરક્ષણ, જમીન ધોવાણ અટકાવવું, હવા અને પાણીની ગુણવત્તામાં સુધારો, ગ્રામીણ રોજગારીને પ્રોત્સાહન। મોરબી જિલ્લાના જોધપર ગામ નજીક મચ્છુ નદીના કિનારે આશરે 40 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવેલું નમો વન આકર્ષણ બની રહ્યું છે। શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ અને સદભાવના વૃદ્ધાશ્રમના સહયોગથી નિર્માણ પામેલા આ નમો વનમાં આશરે 10 લાખ વિવિધ પ્રજાતિના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે। મેં આશા રાખી છે કે આવનારા સમયમાં હજુ પણ 10 લાખ વૃક્ષો વાવ્યા છે અને બીજા 10 લાખ આજુ જમીન એક્વાયર કરી અને એક ગ્રીન બુકમાં રેકોર્ડ બને અને ગુજરાતમાં એક નમૂનારૂપ આ સારામાં સારું નમો વન બને એવા પ્રયત્નો તમામ ટ્રસ્ટીઓ અને મોરબી શહેરની ધર્મપ્રેમી અને પર્યાવરણ પ્રેમી જનતા ખૂબ સહયોગથી આગળ વધી। ગુજરાતમાં સાંસ્કૃતિક વનોની અનોખી પહેલ સફળ બની રહી છે। ગાંધીનગરનું પુનિત વન, નમો વડ વન, જાનકી વન, હરસિદ્ધિ વન, ગળતેશ્વર વન, આરોગ્ય વન અને અન્ય અનેક થીમ આધારિત વનો દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવામાં આવી રહી છે। દર વર્ષે જુલાઈ મહિનામાં ઉજવાતા વન મહોત્સવ દ્વારા સમગ્ર રાજ્યમાં લાખો વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે। આ સ્થાનિક પ્રજાતિમાં આપણે શક્ય હોય ત્યાં સુધી વડ, પીપળ, ઉમરો, ખાટી આંબલી, રાયણ અને મહુડો આ પ્રકારની જે પણ બીજી કે ત્રીજી પેઢી સુધી જ્યાં સુધી એનો લાભ લઈ શકાય એ રીતની જે પણ સ્થાનિક પ્રજાતિની જાતો છે એના વાવેતરમાં વધુમાં વધુ ફોકસ કરી અને આવો આજનો જે આપણો ટકાઉ સંતુલિત વિકાસ આપણે જે કરવા જઈ રહ્યા છીએ એનો લાભ આપણી બીજી કે ત્રીજી પેઢીને મળે એ રીતે ટકાઉ વિકાસના જનભાગીદાર આપણે સૌ બનીએ। વન્યજીવોનું જતન। ગુજરાત માત્ર હરિયાળા વનો માટે જ નહીં પરંતુ સમૃદ્ધ વન્યજીવ સંપદા માટે પણ જાણીતું છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ, જેસોર, દાંતીવાડા અને દાંતા વિસ્તારના અભયારણ્યોમાં રીંછ, દીપડા, નીલગાય, વરુ, શિયાળ, જરખ, જંગલી ડુક્કર, કાચબા, અજગર તેમજ અનેક પ્રકારના પક્ષીઓનું નિવાસસ્થાન આવેલું છે। વન વિભાગ દ્વારા વન્યજીવો માટે પાણીના કુંડ, વોટર પોઈન્ટ, કેમેરા ટ્રેપ, 24 કલાક પેટ્રોલિંગ, રેસ્ક્યુ અને સારવાર, ફાયર લાઇન, શિકાર વિરોધી કાર્યવાહી તેમજ ગ્રામજનોમાં જાગૃતિ જેવા અનેક પ્રયાસો કરવામાં આવે છે। માનવ અને વન્યજીવ વચ્ચેનો સંઘર્ષ ઓછો થાય અને પ્રાણીઓને સુરક્ષિત નિવાસ મળે તે માટે સતત કામગીરી ચાલી રહી છે। વન્ય પ્રાણીઓને સતત પેટ્રોલિંગ અને સઘન નજર રાખવામાં આવે છે। તો નવી ટેકનોલોજી વિકસાવવામાં આવેલી છે ડ્રોન પદ્ધતિથી તેઓને સતત પેટ્રોલિંગ દ્વારા અને ડ્રોનથી તેઓને સતત નજર રાખવામાં આવે છે। વન મહોત્સવ હોય કે નમો વનનું નિર્માણ, સાંસ્કૃતિક વનો હોય કે વન્યજીવોનું સંરક્ષણ, ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પર્યાવરણ અને વિકાસ વચ્ચે સંતુલન જાળવીને હરિયાળા ભવિષ્ય તરફ આગળ વધી રહી છે। સરકારના આ પ્રયાસોને સફળ બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી પણ એટલી જ જરૂરી છે।